હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમિસ્ટર 5 માં મેનેજમેન્ટ એકાઉન્ટ, જેમાં ગુણોત્તર વિશ્લેષણના ટૂંકા દાખલા. આની પહેલા આપણે એક ભાગ ટૂંકા દાખલાનો જોયેલો હતો. આ આપણો બીજો ભાગ છે ટૂંકા દાખલાનો, બરાબર. આની પહેલા આપણે 3 દાખલા કરેલા હતા, બરાબર. જેટલા પરીક્ષામાં તમારા પૂછાવાના છે ને એટલા આપણે બધા દાખલા છે ને ટૂંકા દાખલા કરી નાખશું, ને હું જેટલા ટૂંકા દાખલા તમને કરાવવા એટલા જ તમારે કરીને જવાના છે, બરાબર છે. પરીક્ષામાં તમને આ જ રીતના ટૂંકા દાખલા આવશે, બરાબર છે. ને કઈ રીતે ટૂંકા દાખલાની સ્ટાર્ટિંગ કરવાની, કે તમને ખબર છે ને કે ટૂંકા દાખલા લોકો એવી રીતે પૂછે કે તમે ગૂંચવાઈ જાઓ. તો અહીંયા આપણે છે ને બધી જાતના ટૂંકા દાખલા લીધેલા છે. ગુણોત્તર વિશ્લેષણના જે ટૂંકા દાખલા તમને VNSU ની એક્ઝામમાં કામ લાગશે એ બધા ટૂંકા દાખલા અહીંયા લઈ લીધેલા છે. એટલે વિડીયોને ધ્યાનથી જોજો. આના પછીનો ભાગ ટૂંકા દાખલાનો આવશે એ પણ જોજો, બરાબર છે. શોર્ટ ક્વેશ્ચનમાં બેઠા તમારે માર્ક લેવાના છે, બરાબર. ચાલો સ્ટાર્ટ કરીએ. તો આપણા ચોથા નંબરનો દાખલો છે, જિગ્નેશ કંપની લિમિટેડ નીચેની માહિતી પરથી શરૂઆતનો સ્ટોક, છેવટનો સ્ટોક અને લેણદાર શોધો, બરાબર. 3 વસ્તુ અહીંયા શોધવાનું કહે છે: શરૂનો સ્ટોક, છેવટનો સ્ટોક અને લેણદાર. વેચાણ 5 લાખ આપેલું છે. કાચા નફાના ગુણોત્તરનો આન્સર આપણે આપેલો છે 35%. સ્ટોક ઉઠલો ગુણોત્તર 2.5 વખત. કામના દિવસો 350 આપેલા છે. લેણદાર ગુણોત્તર 140 દિવસ. લેણદાર ગુણોત્તરનો અહીંયા આન્સર આપેલો છે. શરૂઆતનો સ્ટોક છેવટના સ્ટોક કરતા ₹6000 વધુ છે એવું કીધું છે, બરાબર. ચાલો તો સ્ટાર્ટ કરીએ. દાખલાની સ્ટાર્ટિંગ ક્યાંથી થશે? તો જો દાખલાની સ્ટાર્ટિંગ થશે કાચા નફાના ગુણોત્તરથી. ક્યાંથી થશે? કાચા નફાના ગુણોત્તરથી. અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. આપણો દાખલા નંબર 4 છે આ. ચાલો તો અહીંયા આપણે પહેલા લખીશું કાચા નફાનો ગુણોત્તર. ચાલો એનું સૂત્ર શું આવે બોલો? કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચાલો કાચા નફાના ગુણોત્તરના આન્સર આપણી પાસે છે 35%. તો 35%, તો 35% એટલે ગુણ્યા કેટલા લાગે? 100. વેચાણ આપણી પાસે છે 5 લાખ, તો એ છેદમાં લખી દઈએ 5 લાખ. અને કાચો નફો આપણે મળી જશે, એ નથી આપ્યો તો કાચો નફો આપણે મળશે. ચાલો હવે આપણે કેલ્સી લઈ લઈએ. આ 5 લાખ ગુણ્યા 35 કરવાના. પહેલા 5 લાખ ક્રોસ ગુણાકાર કરવાનો ગુણ્યા 35. જેટલો જવાબ આવે એના ભાગ્યા 100 કરી દેવાના. આ 100 આ સાઈડ જાય ને એટલે ભાગાકારમાં જાય. 35 ગુણ્યા 5 લાખ ભાગ્યા 100. 100 આ સાઈડ જાય એટલે ભાગાકારમાં આવી જશે, ભાગ્યા 100 એટલે 1,75,000 તમારો કાચો નફો આવે. કેટલા આવે? તો કાચો નફો તમારો આવી ગયો 1,75,000. ચાલો હવે અહીંયા ધ્યાન આપો છો. તમારી પાસે વેચાણ કેટલું હતું ફ્રેન્ડ્સ? બોલો. વેચાણ હતું 5 લાખ રૂપિયા. એમાંથી માઇનસ આપણે કરીએ કાચો નફો. કેટલા આવ્યો કાચો નફો? 1,75,000. ચલો વેચાણમાંથી આપણે કાચો નફો માઇનસ કરી નાખીએ એટલે 3,25,000. 5 લાખમાંથી 1,75,000 જાય એટલે 3,25,000. આ શું કહેવાય? વેચેલ માલની પડતર. શું કહેવાય? વેચેલ માલની પડતર આવી ગઈ 3,25,000 રૂપિયા. આપણે ખબર વેચેલ માલની પડતરનું સૂત્ર જોયેલું. તમે વેચાણમાંથી કાચો નફો માઇનસ કરી નાખો ને એટલે તમને પડતર મળી જાય, બરાબર. 3,25,000 મળી ગયા વેચેલ માલની પડતર. હવે શું કરવાનું છે? ધ્યાનથી જો. આટલું કામ થાય ને એટલે આપણે સ્ટોક ઉઠલાનું સૂત્ર મારવાનું. કયું સૂત્ર મારવાનું? સ્ટોક ઉઠલાનું. મેં તમને પહેલા નહીં કીધેલું હતું કે જે સૂત્રનો તમને દાખલામાં જવાબ આપી દે ને એ સૂત્ર મારી દો. અહીંયા પહેલે કાચા નફાના ગુણોત્તરનો જવાબ આપેલો હતો તો આપણે કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર માર્યું. હવે સ્ટોક ઉઠલાનો જવાબ આપેલો તો ચાલો હવે સ્ટોક ઉઠલાનું મારીએ. હવે બીજા નંબર પર અહીંયા મારીએ સ્ટોક ઉઠલો. સ્ટોક ઉઠલો બરાબર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. ચલો સ્ટોક ઉઠલાનો જવાબ 2.5 વખત છે એટલે અહીંયા 2.5 લખશું. વેચેલ માલની પડતર આપણે લાવ્યા ઉપર 3,25,000 અને છેદમાં સરેરાશ સ્ટોક આપણે મળી જશે. હવે શું થશે? સરેરાશ સ્ટોક ઇક્વલ ટુ ની આ સાઈડ આવી જશે અને 2.5 નીચે આવી જશે, ક્રોસ થઈ જશે. એટલે 3,25,000 ભાગ્યા 2.5 એટલે સરેરાશ સ્ટોકનો આન્સર મળશે તમને 1,30,000. સરેરાશ સ્ટોક બરાબર 1,30,000. આ તમારે મળી ગયો 1,30,000 રૂપિયા સરેરાશ સ્ટોકનો આન્સર, બરાબર. 3,25,000 ના છેદમાં કેટલા આવી ગયો? 2.5. આટલું કામ થઈ જાય ને એટલે પાછું આપણે શું કરવાનું? પેલું સ્ટોક વાળું બાકી હતું ને, જો આ રહ્યું કે શરૂઆતનો સ્ટોક છેવટના સ્ટોક કરતા કેવું છે? 6,000 વધુ છે. વાક્ય લખી દેવાનું કે શરૂનો સ્ટોક છેવટના સ્ટોક કરતા 6,000 રૂપિયા
વધુ છે. ચલો હવે અહીંયા આ કયો પોઈન્ટ આવ્યો? બોલો ધારવા વાળો પોઈન્ટ આવ્યો ને કે ભાઈ શરૂનો સ્ટોક છેવટનો સ્ટોક કરતા 6000 કેવા છે? વધુ છે. હવે કરતાની પહેલે કયો સ્ટોક લખેલો છે? તો છેવટનો સ્ટોક લખેલો છે. મેં તમને અગાઉ પણ કીધું હતું કે તમારા દાખલામાં આવું કોઈ વાક્ય આવે એમાં એવા શબ્દ આવે કે પર, કરતા, ના, થી, એની પહેલેના જે શબ્દ આવે ને ધારી લેવાના. ચલો તો આમાં આપણે કેટલા ધારવા પડશે? કરતાની પહેલે છેવટનો સ્ટોક છે. હવે બીજી એક વસ્તુ કે શું ધારવાનું સર એ પણ તમે કહો ને. તો જો અહીંયા કોઈ ટકાવારીમાં આન્સર આપતા ને અમને અહીંયા આ વાક્યમાં કોઈ એમને ટકાવારી હતી ને તો આપણે 100 ધારતા, કારણ કે ટકાવારી હંમેશા 100 પર થાય. અને રૂપિયામાં આન્સર આપે ને તો x ધારવાના. કેટલા આપવાના? x. તો જો અહીંયા 6000 રૂપિયામાં છે. ચલો તો આપણે ધારો કે માટે છેવટનો સ્ટોક બરાબર x. કેટલો? x. તો માટે શરૂનો સ્ટોક બોલો છેવટના સ્ટોક કરતા એટલે કે x કરતા વધુ એટલે કે પ્લસ કેટલો વધુ છે? 6000. બરાબર. એટલે શરૂઆતનો સ્ટોક તમારો થઈ ગયો x + 6000. હવે તમારે x ની કિંમત મેળવવા છે ને સરેરાશ સ્ટોકનું સૂત્ર મૂકવાનું. કોનું સૂત્ર? સરેરાશ સ્ટોકનું. સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક છેદમાં 2. સરેરાશ સ્ટોકનો આન્સર જો આ રહ્યો 1,30,000. તો અહીંયા આપણે લખીશું 1,30,000 સરેરાશ સ્ટોકનો આન્સર ઇક્વલ ટુ શરૂનો સ્ટોક આપણી પાસે છે x + 6000. આખરનો સ્ટોક આપણે x ધરેલો છેદમાં 2. 1,30,000 ગુણ્યા 2 કરીએ એટલે 2,60,000. આ 6000 આ સાઈડ આવી જાય પ્લસ છે એટલે માઇનસ થઈ જાય, આ સાઈડ આવે એટલે -6000 ને x 2x. 2,60,000 - 6000 એટલે 2,54,000. અને આ 2,54,000 નીચે ચાલ્યા જશે એટલે અહીંયા x રહેશે. 2,54,000 ભાગ્યા 2 એટલે x બરાબર આવી ગયા 1,27,000. ચલો હવે તમને એમ પ્રશ્ન થાય કે સર x આપણે શું ધરેલો? તો જો આપણે અહીંયા લખેલું જ છે x આપણે છેવટનો સ્ટોક ધરેલો છે. આ રહ્યો એટલે આ આપણે x ની કિંમત કઈ મળી? છેવટનો સ્ટોક આપણે મળી ગયો. આપણો પહેલો જવાબ. બીજો જવાબ શરૂઆતનો સ્ટોક પણ આપણે પૂછેલો હતો ને. તો જો શરૂના સ્ટોકમાં આપણે કિંમત મૂકીએ ને તો x વત્તા કેટલા છે? 6000. x વત્તા 6000 એટલે આપણે x ની જગ્યા પર કેટલા મૂકવાના? 1,27,000 વત્તા આ 6000 એટલે શરૂઆતનો સ્ટોક તમને મળી જશે 1,33,000. ચલો બે વસ્તુ મળી ગયો જોઈ લો. અહીંયા તમને શું પૂછેલું છે? શરૂનો અને છેવટનો. તો શરૂનો મળી ગયો આપણે 1,33,000 ને છેવટનો પણ મળી ગયો 1,27,000. હવે ત્રીજા નંબર પર પૂછેલો છે લેણદાર. શું પૂછેલો છે? લેણદાર. તો ફ્રેન્ડ્સ તમને ખબર છે કે લેણદાર ગુણોત્તરનું સૂત્ર હતું. શું હતું લેણદાર ગુણોત્તરનું સૂત્ર? લેણદાર વત્તા દેવી હુંડી છેદમાં ઉધાર ખરીદી. છેદમાં ખરીદી હતી ગુણ્યા વર્ષના કામગીરીના દિવસો. હવે આપણા દાખલામાં ખરીદી નથી જો કરશે તો હવે આપણે શું શોધશું? ખરીદી શોધશું. ચાલો એક કામ કરીએ, અહીંયા આપણે ખરીદી શોધી કાઢીએ. વેચેલ માલની પડતરમાં આપણે ખરીદી મળી જશે. વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખરનો સ્ટોક. આ સૂત્રમાં આપણે ખરીદી મળી જાય ને. વેચેલ માલની પડતર જો આપણી પાસે છે આ રહી કેટલી? 3,25,000. તો અહીંયા આપણે લખીએ 3,25,000. શરૂનો સ્ટોક આ રહ્યો 1,33,000. ખરીદી આપણે શોધશું અને આખરનો સ્ટોક આપણે લાવ્યા 1,27,000. હવે શું કરવાનું? આ 3,25,000 એની જગ્યા પર જવા દેવાના. 1,33,000 ઇક્વલ ટુ ની આ સાઈડ છે પ્લસમાં છે, આ સાઈડ આવે માઇનસ 1,33,000 થઈ જાય. 1,27,000 માઇનસ છે, આ સાઈડ આવે પ્લસ 1,27,000 થઈ જાય. એટલે ઇક્વલ ટુ આપણે શું મળી જાય? ખરીદી 3,25,000 માઇનસ 1,33,000 વત્તા 1,27,000 એટલે 3,19,000 ની તમારી ખરીદી આવી મળી ગઈ. આ જ તમારી ઉધાર ખરીદી તરીકે ઓળખાય 3,19,000. ચાલો હવે આપણે લેણદાર શોધવાનું કહે છે અને લેણદાર ગુણોત્તરનો આપણે જવાબ કેટલો આપેલો છે? 140 દિવસ. તો આપણે લેણદાર ગુણોત્તરનું સૂત્ર મૂકવાનું. ચાલો તો આપણે અહીંયા મૂકીએ છીએ લેણદાર ગુણોત્તરનું સૂત્ર. લેણદાર ગુણોત્તર બરાબર લેણદાર પ્લસ દેવી હુંડી છેદમાં ઉધાર ખરીદી ગુણ્યા વર્ષના કામગીરીના દિવસો. ચાલો લેણદાર ગુણોત્તરના આન્સર આપણે જો આ રહ્યો 140 દિવસ બરાબર છે. તો અહીંયા 140 દિવસ લખી દેવાના. વર્ષના કામકાજના દિવસો પણ તમને 350 આપેલા છે. તો અહીંયા 350. લેન્ડર આપણે શોધવાનું છે ઉપર અને દેવી હુંડી તમારા દાખલામાં નથી એટલે 0. ઉધાર ખરીદી જો આ રહી 3,19,000 એ છેદમાં ઉધાર ખરીદી લઈ લો 3,19,000.
ચાલો હવે પાછું જો આવું આવ્યું મેં તમને શીખવાડેલું જ છે. પહેલા 3,19,000 લખી દો, એના ગુણ્યા 140 કરો, જે જવાબ આવે એના ભાગ્યા આ 350 કરવાના, એટલે લેણદારનો જવાબ આવશે 1,27,600. આ તમારો લેણદારનો જવાબ આવી ગયો. જો પાછી પર બતાવું છું, 3,19,000 ગુણ્યા 140, જે જવાબ આવે એના ભાગ્યા 350 કરી નાખવાના, એટલે ઉપરની રકમ મળી જાય લેણદાર. આ તો આપણે ત્રીજા ચોથા ધોરણમાં કરતા હતા એવું છે. એટલે લેણદાર તમને મળી ગયો 1,27,600. બરાબર છે. તો જો અહીંયા આપણો આ ચોથો દાખલો પૂરો થયો. બરાબર છે. ચોથો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો. જો આટલો મોટો છે, જો આ તમને 3 થી 4 માર્કમાં પૂછાય. શરૂઆતનો સ્ટોક પૂછ્યો એમાં, જો એ આપણે લઈ આવ્યા. આ રીતે શરૂઆતનો સ્ટોક 1,33,000. છેવટનો સ્ટોક પૂછેલો હતો એ આપણે લઈ આવ્યા 1,27,000. અને લેન્ડર પૂછેલો હતો તો એ આપણે લઈ આવ્યા 1,27,600. બરાબર છે. તો અહીંયા 3 આપણે જવાબ માંગેલા હતા, એ જવાબ આપણે પૂરા કર્યા. હવે આપણે આગળ જોઈએ. ચાલો હવે આગળની રકમ વાંચીએ. આગળની રકમ 5મા નંબર પર છે. જો અહીંયા આપણે વાંચીએ શું લખેલું છે કે સન ફાર્મ લિમિટેડ, શું કીધેલું છે? સન ફાર્મ લિમિટેડ નો સંચાલન ગુણોત્તર કેટલો છે? 80% છે. એટલે અહીંયા સંચાલન ગુણોત્તરનો જવાબ આપ્યો કેટલો? 80%. આગળનું વાક્ય છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, જોજો આ ધ્યાનથી જોજો. કાચા નફાનો ગુણોત્તર 33.1%. ખબર છે 33.1% એટલે તમને યાદ જ હોવું જોઈએ, શીખવાડેલું છે કે જ્યારે પણ આવું કઈ આવે ને 33.1%, 66.2%, આવું બધું ને ત્યારે આપણે છે ને વેચાણ કેટલું ધારવાનું? 90 ધારવાનું. 90 શું ધારવાનું? 90 બરાબર, 90 100 નહીં ધારવાના. કેમ? કારણ કે જો આપણે અહીંયા 100 ધારશું ને જવાબ બધા પોઈન્ટમાં આવશે. અને જો અહીંયા છે ને એવું લખેલું કે 25%, 75%, 20%, 10%, 80%, તો તમે 100 ધારી શકો, ત્યારે જવાબ પરફેક્ટ આવે. પણ આવું કઈ કીધું ત્યારે 90 ધારજો, 100 ની જગ્યાએ પણ 90 ધારજો. ચલો, અને વેચાણ તમને અહીંયા કેટલું? 15 લાખ. તો આપણે શું શોધવાનું છે? સંચાલન ખર્ચ શોધવાનું છે. હવે તમને ખબર છે ફ્રેન્ડ, સંચાલન ખર્ચ શોધવાનું છે અને સંચાલન ગુણોત્તરનો આન્સર આપેલો છે. તો આપણે એકવાર શું કરીએ, સંચાલન ગુણોત્તરનું સૂત્ર લખી દઈએ બોર્ડ પર. ચાલો અહીંયા લખીએ. જો હવે આપણે દાખલા નંબર 5 ચાલુ થયો. સંચાલન ગુણોત્તરનું સૂત્ર લખી દઈએ. સંચાલન ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યા 100. સંચાલન ગુણોત્તરનો આન્સર આપણી પાસે છે કેટલો? 80%. તો આ 80% એટલે ગુણ્યા 100. ચાલો, છેદમાં વેચાણ આપણી પાસે કેટલું લખવા માટે છે? 15 લાખ. અને ઉપર આપણે શોધવાનું છે સંચાલન ખર્ચ. આ તો આપણે શોધવાનું જ છે એટલે આપણે બેઠું લખી દઈએ સંચાલન ખર્ચ. પણ અહીંયા વેચાણ માલની પડતર પણ આપણી પાસે હોવી જોઈએ ને. હવે વેચાણ માલની પડતર આપણી પાસે છે જ નહીં, તો એક તો મેઇન ટોપિક છે આ દાખલાનો. ચાલો, તો હવે આપણે શું કરશું વેચાણ માલની પડતર લાવવા માટે? તો જો, તો ધારો કે વેચાણ બરાબર મેં તમને કેટલા કીધા? 90. આ 90 માંથી શું માઇનસ કરવાનું? કાચો નફો. કેટલું કીધેલું છે? 33.1%. એટલે 1/3 વચ્ચેનો ભાગ લઈ લેવાનો. 90 ગુણ્યા 1/3 એટલે કેટલા આવે? 30. એટલે પડતર કેટલી આવે તમારી? 60. ચાલો, હવે તમારે પડતર જોઈતી હોય, પડતર ને વેચાણનો તમારી પાસે પાક્કો જવાબ 15 લાખ છે, તો શું કરવાનું કે ભાઈ 90 વેચાણ અને પડતર કેટલી છે? 30. 90 વેચાણ છે ત્યારે પડતર કેટલી છે? 60 છે. પડતર 60 છે. તો વેચાણ કેટલું છે આપણું? 15 લાખ વેચાણ છે, તો પડતર કેટલી? ચાલો, તો 15 લાખ ગુણ્યા 60 ભાગ્યા 90, તો 10 લાખ તમારી પડતર આવી. કેટલી આવી? 10 લાખ તમારી વેચેલ માલની પડતર આવી ગઈ. ચાલો, આ 10 લાખ આપણે અહીંયા મૂકી દઈએ. હવે મળી ગઈ વેચેલ માલની પડતર. હવે શું કરવાનું? ધ્યાનથી જોજો. હવે 15 લાખ છેદમાં હતા ને, ક્રોસ ગુણાકાર કરીએ. 15 લાખ ગુણ્યા 80, જેટલા જવાબ આવે એના ભાગ્યા 100 કરો. 12 લાખ આવ્યો. 12 લાખ માંથી આ 10 લાખ આ સાઈડ જાય એટલે માઇનસ થઈ જાય. 12 લાખ માઇનસ 10 લાખ, 2 લાખ તમારો સંચાલન ખર્ચનો જવાબ આવે. અહીંયા લખી દઈએ સંચાલન ખર્ચ 2 લાખ રૂપિયા. જો હવે આ ગણતરીઓ તમને આવડવી જોઈએ, આવડવું શીખવાડવું પડે. જો ક્રોસ ગુણાકાર કરતા 15 લાખ ગુણ્યા 80, જે જવાબ આવે એના ભાગ્યા 100 કરવાના છે. જે જવાબ આવે એમાંથી આ 10 લાખ રૂપિયા માઇનસ કરવાના. કેમ? કારણ કે 10 લાખ ઇક્વલ ટુ ની આ સાઈડ જાય એટલે માઇનસ થઈ જાય ને, એટલા માટે. બરાબર. ચાલો, થઈ ગયો સંચાલન ખર્ચ. એટલે આ દાખલો પણ આપણો પૂરો થઈ ગયો. ખાલી 2 લાખ જ આપણે પૂછેલું છે. હવે દાખલા નંબર 6. ચાલો, દાખલા નંબર 6 ધ્યાનથી સમજીએ, ઇમ્પોર્ટન્ટ છે. પણ વ્યાજ અને કરવેરા પહેલાનો નફો કેટલો આપેલો છે? 6,50,000. ચાલો, મેં તમને શું શીખવાડેલું કે જ્યારે પણ પહેલાનો આપેલો હોય ને તો આપણે પછીનો શોધી કાઢવાનો, એટલે આપણે કશે ને કશે કામ લાગે.
તો એક કામ કરીએ, આપણે છે ને પહેલાનો આવ્યો ને આપણે અહીંયા સાઈડ પર પછીનો શોધી કાઢીએ. આ દાખલો આપણો પૂરો થઈ ગયો. હા, ચાલો અહીંયા આપણે પછીનો શોધીએ. પહેલા આપણે લખીએ આખું ફોર્મેટ. વ્યાજ અને કરવેરા પહેલા નો ચોખ્ખો નફો કેટલો આપેલો છે? પહેલાનો ચોખ્ખો નફો 6,50,000. ચાલો અહીંયા 6,50,000 લખી દઈએ. માઇનસ વ્યાજ. તો વ્યાજ કયું લેવાનું બોલો? ડિબેન્ચર કે લોન નો? તો જો આપણી પાસે છે 5 લાખના 10% ડિબેન્ચર. કેટલા છે? એટલે 10% આપણે કરીએ. 5 લાખના ડિબેન્ચર ગુણ્યા 10% એનું વ્યાજ એટલે કેટલો આવે? 50,000. 6,50,000 માંથી તમે 50,000 માઇનસ કરો એટલે 6 લાખ જવાબ આવે. આ 6 લાખને શું કહેવાય? કે ભાઈ વ્યાજ બાદ છે પરંતુ કરવેરા પહેલા. હવે માઇનસ કરી નાખવાના કરવેરા. તો કરવેરાનો દર કોઈ આપેલો છે? તો હા ભાઈ, જો કરવેરાનો દર તમને 40% આપેલો છે. ચલો કરવેરાનો દર અહીંયા લખી દે 40%. હવે આ 6 લાખના 40% કરવાના એટલે અહીંયા રકમ મળે 2,40,000. 6 લાખ માંથી 2,40,000 માઇનસ કરીએ 3,60,000. તો આ તમને મળી ગયો પછીનો વ્યાજ અને કરવેરા બાદ પછીનો મળી ગયો. બરાબર, 3,60,000. ચાલો હવે તમને શું પૂછેલું છે? ચાલો જોઈએ. તમને અહીંયા વેચાણ પૂછેલું છે. શું પૂછેલું? વેચાણ. અને તમને છે ને અહીંયા ચોખ્ખા નફાના ગુણોત્તરનો આન્સર કેટલો આપેલો છે? 18% તમને આન્સર આપેલો છે. ચાલો તો આપણે શું કરીએ? ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર મૂકી દઈએ એટલે વેચાણ મળી જશે. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર કયો નફો આવે? ઉપર પછીનો આવે ને, વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચલો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો કેટલો છે? 3,60,000. આપણે હમણાં લાવ્યા હતા નવો. છેદમાં વેચાણ આપણે શોધવાનું છે ગુણ્યા 100. અને ચોખ્ખા નફાના ગુણોત્તરના આન્સર જો આપણે અહીંયા 18% આપેલો છે એટલે 18 લખી દેવાનો અને ટકા એટલે 100 કરેલું જ છે. હવે શું કરવાનું? આ વેચાણ અહીંયા આવી જાય ને 18 નીચે ચાલ્યું જાય. 3,60,000 ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે 20 લાખ તમારો વેચાણ આવે. કેટલો જવાબ આવે? 20 લાખ. આ તમારો છે છઠ્ઠો દાખલો. જો કેટલો ઈઝી દાખલો છે. જો આ ચેપ્ટર છે ને એટલું ઈઝી છે ને, મેં તમને ખબર છે આમાં મેં સૌથી વધારે દાખલા છે ને મેં આ ચેપ્ટરના કરાવ્યા છે. કેમ? કારણ કે છે ને આ ચેપ્ટર કેવું છે? સૂત્રો પર જ આધારિત છે અને સૌથી વધારે પૂછવાની સંભાવના છે ને ગુણોત્તર વિશ્લેષણમાંથી જ છે. કારણ કે જો સ્ટુડન્ટને છે ને સૂત્ર યાદ નહીં રહેશે ને તો દાખલા કરી જ નથી શકવાના. દાખલાની સ્ટાર્ટિંગ જ નહીં કરી શકશે અને જવાબ ઓટોમેટિક બધા ખોટા જ આવશે. પણ મેં શું કર્યું? મેં આખું છે ને ઉલટું જ કર્યું છે બધા કરતા. બધા છે ને શું કરે ખબર? સૂત્રવાળા ચેપ્ટર નહીં કરે કારણ કે યાદ નહીં રહીને એટલે. પણ મેં તો છે ને આખું ઉલટું કરાવ્યું. મેં સૂત્ર યાદ રાખવાની એવી રીત તમને બતાવેલી છે ને પહેલાના વિડીયોમાં, એ બધી તમે જોઈ લેજો કે કેવી રીતે સૂત્ર યાદ રાખવાના, કેવી રીતે શું જોવાનું, કયા દાખલામાં કેવી રીતે કરવાનું, બધું કે જેની યુનિવર્સિટીમાં તમે ફેલ નહીં થશો. બરાબર છે? ચાલો આગળ સ્ટાર્ટ કરીએ. છઠ્ઠો દાખલો આપણો પૂરો થઈ ગયો. હવે આવ્યો 60મો દાખલો. 60માં આપણે છે ને લેણદાર શોધવાના છે. શું શોધવાના છે? લેણદાર. એક કામ કરીએ, આપણે થોડું ભૂસી કરીએ. હવે જગ્યા નથી ને બોર્ડ પર, આટલું ભૂસી કાઢીએ. ચાલો તમે નોટમાં બધું લખી કાઢજો. બરાબર, ચલો હવે 60મો દાખલો કરીએ. અહીંયાથી સ્ટાર્ટ કરું છું. જો 60મા દાખલામાં તમને લેણદાર શોધવાનું છે. સારું, લેણદાર. ચલો તો લેણદારનો ગુણોત્તરનો જવાબ તમને 40 દિવસ આપેલો છે. ચાલો તો લેણદારના ગુણોત્તરનો જવાબ આપેલો તો એનું સૂત્ર મૂકી દઈએ. તો લેણદારનો ગુણોત્તર બરાબર લેણદાર પ્લસ દેવી હુંડી છેદમાં ઉધાર ખરીદી ગુણ્યા વર્ષના કામગીરીના દિવસ. ચલો લેણદારનો ગુણોત્તર કેટલો આપેલો છે? આપણે 40 દિવસ. તો અહીંયા લખીએ 40. જો વર્ષના કોઈ દિવસ અહીંયા નથી આપ્યા જોઈ લો આખામાં, તો આપણે ગુણ્યા વર્ષના દિવસ 365 લખી દઈએ. હવે ઉપર આપણે લેણદાર શોધવાના ને, તો જો અહીંયા લેણદાર લખું છું. આ લેણદાર વત્તા દેવી હુંડી જો આપણે આપેલી છે, જો આ રહી 4,000. ચાલો તો વત્તા અહીંયા દેવી હુંડી 4,000 આપેલી છે. હવે ફ્રેન્ડ્સ મેઇન પ્રશ્ન છે ને તો એ છેદનો છે. તમે શું વિચારશો કે સર ખરીદી તો આપણે અહીંયા આપેલી છે, જો આ રહી 7,30,000 કુલ ખરીદી, એ ડાયરેક્ટ લખી દેવાની? તો ના. કુલ ખરીદી છે ને, કુલ ખરીદીમાં બે વસ્તુ હોય, એક રોકડ ખરીદી અને એક ઉધાર ખરીદી. જો તમારા દાખલામાં ઉધાર ખરીદીનો ઉલ્લેખ હોય ને તો ઉધાર ખરીદી લેવાની, અને ઉધાર ખરીદીનો જો ઉલ્લેખ ન હોય તો કુલ ખરીદી જ આપણે માની લેવાની. તો અહીંયા જોઈએ કે ઉધાર ખરીદીનો ઉલ્લેખ છે કે નથી. તો જો 7,30,000 કુલ ખરીદી છે, જેમાં
4/5 ભાગની ઉધાર ખરીદી છે. જો આવ્યું ને, ઉલ્લેખ કરેલો છે એટલે આપણે શું કરીએ ખબર કે આ 60,30,000 કેલ્સી પર લખીએ પહેલા, એના ગુણ્યા 4/5 કરીએ એટલે કે 4/5 એટલે 5,84,000 એ તમારી આવશે ઉધાર ખરીદી. 5,84,000. ચલો હવે શું કરીએ, આ 5,84,000 આવ્યા ને એના ગુણ્યા આપણે કરીએ 40 ક્રોસ ગુણાકાર. જે જવાબ આવે એના ભાગ્યા કેટલા કરી નાખવાના, 365 એટલે 64,000 આવ્યા. એ 64,000 આપણે અહીંયા લખીએ તો 4,000 આ સાઈડ જાય, ઇક્વલ ટુ ની આ સાઈડ એટલે માઇનસ થઈ જાય, તો 64,000 માઇનસ 4,000 એટલે 60,000 તમારો લેણદારનો જવાબ આવી જશે. ચાલો જો પાછું ઉપર બતાવજો 60,000 કેવી રીતે આવ્યો તમારો મેઇન જવાબ. 5,84,000 ગુણ્યા 40 કરો, જે આન્સર આવે એના ભાગ્યા 365 કરો, કારણ કે 365 આ સાઈડ જાય એની આગળ ગુણાકારની નિશાની છે, આ સાઈડ જાય એટલે ભાગાકારમાં થઈ જાય એટલે 64,000 આવશે. અને આ 4,000 ઇક્વલ ટુ ની આ સાઈડ છે, જો આ સાઈડ જાય ઇક્વલ ટુ ની આમ સાઈડ જાય એટલે માઇનસ થઈ જાય એટલે 64 માંથી 4,000 જાય તો 60,000. એ તમારો લેન્ડરનો આન્સર આવી ગયો. તો આપણો 60મો દાખલો પણ અહીંયા પૂરો થઈ ગયો. ચલો હવે એક કામ કરીએ, 8મો દાખલો બી પટાવી દઈએ. બરાબર, પછી શું કામ આપણે છે ને જો 4, 5, 6, 7 ને 8મો આ લેક્ચરમાં લઈ લઈએ, પછી 9મો પણ ચાલી આ લેક્ચરમાં હું લઈ જ લઉં છું, 9મો પણ વાંચે કરાવી દઉં, આ 10મો અને 11મો બીજા લેક્ચરમાં લેવા. બરાબર, કારણ કે વિડીયો મોટો બની જશે, પછી અપલોડ થતા બહુ વાર લાગે, ખબર છે તમને. ચાલો, અને પછી તમને પણ કેવું એક સરખું જોવાનું નહીં ગમે એટલે એક વિડીયો તમને મૂકું ને તો તમને ગમશે. ચાલો હવે આપણે 8મો દાખલો કરીએ, માહી લિમિટેડ વાળો. 8મો દાખલો, 1 મિનિટ, થોડીક આપણે માર્કરમાં ઇંક પૂરી દઈએ એટલે માર્કર ચાલે, ઇંક નથી. જો ફ્રેન્ડ્સ તમને છે ને મારું ભણાવવાનું ગમતું હોય ને તો તમારે મને કહેવાનું, નીચે કોમેન્ટ કરવાની. બરાબર છે, તમને એવું લાગે ને કે ના ભાઈ સર બરાબર ભણાવે છે, સમજ પડે છે, બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે, તમારે બીજા ફ્રેન્ડ્સને પણ મોકલવાના. બરાબર, અને જો તમને એવું કંઈ લાગે કે કેવા જેવું કંઈ પૂછવા જેવું છે, નહીં સમજ પડતી હોય તો મારો મોબાઈલ નંબર તમારે લખી દેજો, હું બોલું છું 7433858780. બરાબર, પાછું એકવાર બોલું છું 74 33 85 87 80 7433858780. આપણા ક્લાસ સુરતમાં જ છે. બરાબર છે, જો તમારે ઓફલાઈન એડમિશન લેવું હોય તો તમે ઓફલાઈન પણ લઈ શકો. બરાબર, એટીકેટીની એક્ઝામ છે, રેગ્યુલર પરીક્ષા છે, તો બધી જ આપણે તૈયારી કરાવી લઈએ છીએ. અને સારામાં સારા ટકાની છે ને મેઇન એટીકેટીના આપણા ક્લાસ ચાલતા છે, સ્પેશિયલ આપણે એટીકેટી માટે છે એકાઉન્ટ સ્ટેટમાં. બરાબર, ચાલો સ્ટાર્ટ કરીએ. હવે 8મો દાખલો જો, માહી લિમિટેડનો સંચાલન ગુણોત્તર તમને કેટલો આપેલો છે, 75% ગુણોત્તર આપેલો છે. બરાબર, એટલે તમે અહીંયા વિચાર કરો, આપણે છે ને જે સૂત્ર, જે ગુણોત્તર આપણે સમજતા હતા ને એ સૂત્રને અહીંયા જવાબ આપવા માંડેલો, એ લોકો ઊંધી ચાવી ફેરવે છે. આપણે સીધી ચાવી ફેરવીએ તો એ લોકો ઊંધી ચાવી ફેરવે છે. ઊંધી ચાવી એટલે શું, એ લોકો એમ કહે છે કે ભાઈ અમે તમને જવાબ આપી દઈશું, તમે જવાબ પરથી અમને કઈ નવું શોધીને આપો, એમ કહે છે. એટલે અહીંયા તો સંચાલન ગુણોત્તરનો જવાબ 75% આપ્યો ને તો કઈ નવું જ શોધવાનું છે. જો તો તેનું વેચાણ કેટલું છે, 12 લાખ છે. વેચાણ ખબર, આપણે સંચાલન ગુણોત્તરના છેદમાં આપણે વેચાણ લખીએ. સંચાલન ગુણોત્તરનું સૂત્ર શું આવે કે વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યા છે. હવે મેઇન ટોપિક છે ને આ દાખલામાં સમજવાનો હોય ને તો છેદમાં વેચાણ છે ને એનો સમજવાનો છે. કારણ કે તમારા દાખલામાં વેચાણ પડતર 1 લાખ આપેલી છે. કેટલી આપેલી છે વેચાણ પડતર? 1 લાખ. હવે પ્રશ્ન થાય કે સર વેચાણ પડતર નવું શું આવ્યું, અમારે વેચાણ લેવાની કે વેચાણ પડતર લેવાની? તો તમને યાદ હોય ને તો 11મું ધોરણ તમે ભણતા હતા, 11મા ધોરણમાં વેપાર ખાતું તમે બનાવતા હતા, એની જમા બાજુ તમે ખબર જે વેચાણ લખતા હતા ને એ વેચાણમાંથી વેચાણ પરત બાદ કરીને લખતા હતા. બરાબર છે, એટલે આપણે ટૂંકમાં શોર્ટમાં હું તમને કહું ને કે સંચાલન ગુણોત્તરના છેદમાં જે પેલું વેચાણ લખીએ ને એ 12 લાખમાંથી 1 લાખ માઇનસ કરીને 11 લાખ આપણે છેદમાં લખવાનું છે બસ. અને આપણે શોધવાનું વેચાણ માલની પડતર છે. સિમ્પલ છે, કોઈ એમ નવું એમ લોજિક નહીં લગાવવાનું આમાં કઈ કે ભાઈ આવું આવે કઈ છે નહીં. ટૂંકમાં વેચાણમાંથી વેચાણ પરત માઇનસ કરો, જે વેચાણ આવે ને એ છેદમાં લખી દો બસ. બરાબર છે, જો દાખલો છે ને આ હાથનો ખેલ છે, હાથનો. પરીક્ષામાં સપ્લિમેન્ટરીમાં પરીક્ષામાં માની લો કે તમે આ પેપર છે ને પેપરમાં દાખલો જોયો, માની લો કે દાખલો જોયો ને આવો દાખલો પેપરમાં આવ્યો જેવો મેં કરાવ્યો છે એવો, તો સપ્લિમેન્ટરીમાં તમે લખો ને સપ્લિમેન્ટરીમાં એ લખાયા પહેલા તમારા માઇન્ડમાં એ દાખલાનો જવાબ તૈયાર હોવો જોઈએ. ખબર પડી મારા શબ્દ ખબર પડે છે તમને? હું તમને શું કહેવા માંગુ છું કે કોઈ પણ દાખલો તમે પેપરમાં જોવો છો, ક્વેશ્ચન પેપરમાં VNSU ના, તો એ પેપરનો દાખલો તમે સોલ્વ કરો સપ્લિમેન્ટરીમાં એ પહેલા તમારા મગજમાં એ દાખલો તૈયાર થઈ જવો જોઈએ કે ભાઈ આ દાખલો આ રીતથી ગણાય, આવી જ રીતે ગણાય, આનો જવાબ આ જ આવશે અને પેપરમાં એવો જ બેઠો લખાવો જોઈએ. બરાબર છે. અડધા સ્ટુડન્ટો શું કરે ખબર છે કે સોલ્યુશન કરશે, પેપરમાં એમ જોશે તેમ જોશે, એવી રીતે નહીં કરવાનું.
અને તમે છે ને પેપરમાં જે સવાલ જોવો ને એટલે એનો જવાબ મગજમાં લખાઈ લેવો જોઈએ અને પછી એ સપ્લિમેન્ટરીમાં લખાવવો જોઈએ, બરાબર છે. પેપર આખું આવે ને તો મેં તમને એકદમ એવી ટિપ્સ આપો ને, છેલ્લે પેપર આવશે ને એવી ટિપ્સ આપો ને કે તમે જોશો તમે આરામથી પાસ થઈ જશો, બરાબર છે. એટલે વિડીયો છેલ્લે સુધી જોજો તમે, અને પરીક્ષાના આગલા દિવસે પણ બધું આઈએમપી મોડેલ પેપર બધું મટીરિયલ આપો ને બધું જોજો, તમને બહુ કામ લાગશે, બરાબર છે. એટલે આ રીતથી છે ને તમે પેપર લખવાની ગ્રેટ કહેવાય, એ રીતથી તમે પેપર લખજો તો મજા આવશે લખવાની. ચાલો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો તો અહીંયા આપણે સંચાલન ગુણોત્તરનું પહેલા સૂત્ર મૂકી દઈએ. ચાલો સંચાલન ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યા 100. ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સંચાલન ગુણોત્તરના આન્સર આપણી પાસે છે, આ રહ્યો છે. સંચાલન ગુણોત્તરના આન્સર કેટલો હતો? 75% છે. તો અહીંયા 75% એટલે ગુણ્યા 100. ચલો છેદમાં વેચાણ મેં તમને કેવું કીધું કે વેચાણમાંથી વેચાણ ફરક માઇનસ કરો, 12 લાખમાંથી 1 લાખ માઇનસ કરો એટલે કેટલું લઈ જવાનું? 11 લાખ. હવે તમને એમ પ્રશ્ન થાય કે સર અમને વેચાણ ફરક નહીં આપતા તો કયું વેચાણ લાવ? તો પેલું 12 લાખ જ લેજે. આ વેચાણ ફરક જો 1 લાખ ઉલ્લેખ નહીં હતો તો પેલું 12 લાખ જ છેદમાં લઈ લે, કોમન છે તો બરાબર, આ તો બધાને આવડે. ચાલો હવે ઉપર સંચાલન ખર્ચ આપણે શોધવાના છે, એ બેઠા લખીએ. હા સંચાલન ખર્ચ આપેલા છે, જો આર્યા સંચાલન ખર્ચ આપેલા છે, ક્યાં છે? જો આર્યા 1 લાખ રૂપિયા આપેલા છે, તો 1 લાખ સંચાલન ખર્ચની જગ્યા પર મૂકી દઈએ. તો આપણે શોધવાનું શું આવ્યું? વેચેલ માલની પડતર શોધવાનું આવ્યું. શું આવ્યું? જોઈ લો અહીંયા વેચેલ માલની પડતર તમારી રકમમાં જોઈ લો, વેચેલ માલની પડતર શોધવાનું છે. હવે આવું પણ અડધાને નહીં આવડે, હવે કેલ્સીમાં કરતા નહીં આવડે. જો હું શીખવાડું છું શું કરવાનું છે. ક્રોસ ગુણાકાર કરો. 11 લાખ ગુણ્યા 75, 11 લાખ ગુણ્યા 75, જે જવાબ આવે એના ભાગ્યા 100 કરો. 8,25,000 આવ્યા. હવે 1 લાખ આ સાઈડ આવી જાય એટલે માઇનસ થઈ જાય, એટલો તમારો જવાબ આવશે 60,25,000. બોલો વેચેલ માલની પડતર તમારી કેટલી આવી ગઈ? વેચેલ માલની પડતર 60,25,000 આવી ગઈ. થઈ ગયું. તો આવી રીતે આપણે સંચાલન ગુણોત્તરમાં રકમ મૂકીને સૂત્રમાં રકમ મૂકીને આપણે વેચેલ માલની પડતરનો જવાબ લઈ આવ્યા છે કે નહીં? તો આવી રીતે ફ્રેન્ડ્સ બધા દાખલા કરવાના હોય છે. આ કેવું છે? રમત છે, ફટાફટ પટી જાય, પણ આવડવું જોઈએ. આ દાખલો કેવો છે ખબર? આ એક મેદાન છે, એમ આ બોર્ડ છે ને મેદાન છે, પરીક્ષા છે ને એક મેદાન છે. તમે ખેલાડી છો, તમને રકમ આપી, ચાલો સોલ્વ કરાવ્યા, દાખલા બધું કરાવ્યું, બરાબર છે. તમારા હાથમાં ખાલી એટલું જ છે ને કે તમને રમતા આવડે ને તો તમારે રમી લેવાનું, બાકી આગળ કઈ નથી. આટલું એક મેદાન છે, જો જે ખેલાડી આવે ને એ રમતા આવડે ને એ રમી જાય પરીક્ષામાં, બરાબર. બાકી બધા તો ઓડિયન્સની જેમ ખાલી જોયા કરે અને ચાલ્યા જશે કે ચાલ ભાઈ બીજી વાર એટીકેટીની પરીક્ષા અપાઈ દેવાની, કે ચાલ ભાઈ બીજી વાર અપાઈ દેવાના, અને બધા કાપલા લઈને જશે, સૂત્રના કાપલા બનાવશે. એવું કઈ કરવાની જરૂર નથી. આપણે સ્વેચ્છાએ પરીક્ષામાં આપવાની છે, બરાબર. સ્વેચ્છાએ જ આપવાની છે. કોઈ પણ જાતના કાપલા, કોઈ પણ જાતની ગેરનીતિ, કોઈ પણ જાતનું એવું વર્તન એવું કરવાનું નથી કે જેથી આપણું નામ યુનિવર્સિટીમાં ખરાબ થાય, આપણે પકડાઈએ. આપણે એવું ખોટું કામ કરવાનું નથી, બરાબર છે. આપણે સાચી નીતિથી સારી રીતે પ્રિપેરેશન કરીને આપણે પરીક્ષા આપવા જવાની છે, બરાબર છે. અને જો તમે તૈયારી કરીને જશો ને તો તમે પાસ થશો, બરાબર. ચાલો સ્ટાર્ટ કરીએ. હવે આપણે આ દાખલો પતી ગયો. હવે 9મો દાખલો પણ હું કરાવી દઉં, આ લેક્ચરમાં બતાવી દઉં છું, બરાબર. એટલે પછી 10મો અને 11મો કરવાનો રહે. હવે તમે છે ને તમે ચોપડીમાં જશો ને તો વધારે દાખલા હશે, પણ મેં છે ને અહીંયા છે ને જેટલા તમને કામના છે ને એટલા જ કરાવ્યા છે. આટલા જ કરીને જવાના છે પરીક્ષામાં, આનાથી બહાર કઈ નહીં કરવાનું. ચલો બરાબર. હવે આગળનો દાખલો કરીએ. આપણે ભૂસી કરીએ હવે. અને જો તમને ઓનલાઈન આપણે ભણવું હોય, બીજા બધા ચેપ્ટર્સનું પણ તમને ભણવું હોય ને, તમે કોન્ટેક્ટ કરજો, મારો નંબર મેં મૂકેલો જ છે યુટ્યુબ પર, બરાબર છે. એટીકેટી માટે અટકેલા હોય ને તો પહેલા ફોન કરી દેવાનો મને. એટીકેટી માટે તો આપણે સ્પેશિયાલિસ્ટ જ છે એટીકેટી ના. ચલો 9મો. ચલો 9મો દાખલો જોઈએ. વેચાણ પડતર તમને કેટલી આપેલી છે? 15 લાખ આપેલી છે. શરૂઆતનો સ્ટોક કેટલો આપેલો છે? 2.5 લાખ, એટલે કે 2,50,000. સ્ટોક ગુણોત્તર 5 વખત. જો અરે દાખલા જે લોકો કેવા મૂકે, મને તો દાખલા જોઈને હસવું આવે. બોલો સ્ટોક ગુણોત્તરનો જવાબ 5 વખત આપેલો છે અને એમ કે આખર સ્ટોકની કિંમત શોધો. લે કેટલું ઈઝી છે. ચાલો કરી નાખીએ ફટાફટ. ચલો એક કામ કરીએ આપણે. સૌથી પહેલા વેચેલ માલની પડતર અહીંયા 15 લાખ આપેલી છે ને, તો અહીંયા આપણે લખી દઈએ જે આપેલું છે ને, વેચેલ માલની પડતર 15 લાખ. ચાલો પછી શું આપેલું છે? શરૂઆતનો સ્ટોક 2,50,000 આપેલો છે. શરૂનો સ્ટોક આપેલો છે 2,50,000. ચાલો પછી શું આપેલું છે? સ્ટોક ગુણોત્તર, એટલે કે સ્ટોક ગુણોત્તરનો જવાબ આપી દીધો તમને. સ્ટોક ઉઠલો કેટલો આપેલો છે? સ્ટોક ગુણોત્તરનો જવાબ 5 વખત. અને અહીંયા તમને પૂછેલું છે આખર સ્ટોકની કિંમત. ચાલો બોલો, મેં તમને શું કીધું?
મેં તમને શું કીધું, એ લોકો શું કરે કે ભાઈ તમે આપણે સીધી ચાવી ફેરવીએ એટલે એ લોકો યુનિવર્સિટી વાળા શું કરે કે તમે ઊંધી ચાવી ફેરવે, ઊંધી ચાવી, એ લોકો આપણે ઊંધી ચાવી ફેરવે. કઈ રીતે કે અહીંયા ઊંધું જોવાનું છે આપણે. સ્ટોક ગુણોત્તરનો જવાબ આપી દીધો તો મેં તમને શું કીધું, શું શીખવાડ્યું આટલી વખત કે જે સૂત્રનો જવાબ આપી દીધેલો હોય ને એ સૂત્ર લખી દેશો ને તમે આરામથી પાસ થશો. ખબર પડી? અરે ગુચવાઓ જ નહીં, તમે પરીક્ષામાં પાસ એમ જ થઈ જાવ. તમે આ રીતથી ચાલશો ને જો ચાલો જો સ્ટોક ગુણોત્તરનો જવાબ આપણો 5 વખત, તો આપણે શું કરે સ્ટોક ગુણોત્તરનું સૂત્ર મૂકી દો. અરે સૂત્ર શું આવડે, યાદ તો કરાયેલું છે મેં તમને, વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક. શું સૂત્ર આવે? વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક. ચાલો સ્ટોક ગુણોત્તરનું સૂત્ર મૂકીએ. સ્ટોક ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. ચાલો બોલો સ્ટોક ગુણોત્તર કેટલો છે અહીંયા? 5 વખત. તો અહીંયા લખી દઈએ 5. વેચેલ માલની પડતર આપેલી છે આપણા દાખલામાં કેટલી? 15 લાખ. અને સરેરાશ સ્ટોક આપણે છેદમાં મળી જશે. હવે કેલ્સી લઈ લઈએ, સરેરાશ સ્ટોક આ સાઈડ લઈ લઈએ, 5 નીચે લઈ લઈએ. ચલો એટલે 15 લાખ ભાગ્યા 5 એટલે આનો જવાબ આવશે ફ્રેન્ડ્સ 3 લાખ. કેટલા આવશે? 3 લાખ સરેરાશ સ્ટોકનો જવાબ આવી જશે. જો કેવું નવું મળી ગયું તમને. જો આવી રીતે તમે કરશો ને એટલે કેવું થશે કે તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર થતા જશે. કેવી રીતે ખબર કે સરેરાશ સ્ટોકનું સૂત્ર સ્ટોક ગુણોત્તરનું સૂત્ર મૂક્યું તો સરેરાશ સ્ટોક મળી લો. તમને પૂછેલો છે આખરનો સ્ટોક, તો હવે સરેરાશ સ્ટોકનું સૂત્ર મૂકો. સરેરાશ સ્ટોકનું સૂત્ર શું આવે? તો શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક છેદમાં 2. તો એમાં આખરનો સ્ટોક તમને મળી જ જાય ને, આરામથી મળી જાય. જો આવી રીતે સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક છેદમાં 2. જો આપણે એવી રીતે ભણવાનું કે તમે જો ને તો તમને એવું લાગે કે ના ભાઈ કઈ અલગ જ એકદમ સર એકદમ એક્ટિવ રીતે ભણાવે. એવું નહીં કે ભાઈ ચાલ આપણે ચૂપચાપ શાંતિથી ભણાવ્યા કરવાનું છે, એવી રીતે નથી. આપણે એવી રીતે ભણવાનું કે બેસ્ટ ભણાવવાનું હોય. બરાબર? યુટ્યુબ પર બધા જ વિડીયો જોઈ લેવાના અને પછી મારો વિડીયો તમારે જોવા આવવાનો. પછી તમને એવું લાગે કે ના ભાઈ ખરેખર કડક રીતે તો અહીંયા જ ભણાવે છે. ખબર પડી? ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય એ નહીં હોય. બરાબર છે? મારી ભણાવવાની રીત જ એવી હોવી જોઈએ કે તમને એક ઊંઘનો ઝોકો પણ તમને લાગે નહીં. ખબર પડી? એવી રીતે. ચાલો સરેરાશ સ્ટોક તમને કેટલો આપેલો છે અહીંયા? 3 લાખ. તો અહીંયા 3 લાખ આપણે લઈ આવ્યા, એ લખી દઈએ. શરૂઆતનો સ્ટોક જો આ રહ્યો 2,50,000. તો અહીંયા 2,50,000 લખી દઈએ. વત્તા આખરનો સ્ટોક તો આપણે શોધવાનો જ છે. ચાલો આખરનો સ્ટોક શોધવાનો છે એટલે આખરનો સ્ટોક બેઠો લખીએ, અહીંયા નથી આપ્યો, આપણે શોધશું છેદમાં 2. હવે તો આવડી જશે ઈઝી. 3 લાખ ગુણ્યા 2 કરો એટલે 6 લાખ આવે. આ 2,50,000 આ સાઈડ આવી જાય એટલે માઇનસ 2,50,000 થઈ જાય. ઇક્વલ ટુ આપણે શું મળી જાય? આખરનો સ્ટોક. ચાલો 6 લાખ માઇનસ 2,50,000 એટલે 3,50,000 તમારો જવાબ આવી ગયા આખરનો સ્ટોકનો. તો આખરનો સ્ટોક બરાબર 3,50,000. જો આવી ગયો કે નહીં? આટલો ઈઝી છે. બોલો 3,50,000 કેટલું ઈઝી છે દાખલો. બરાબર છે? તો પણ તમે ફેલ ના આવશો. બોલો વિચાર કરો. ચાલો હવે આગળ કરીએ બીજો દાખલો. અહીંયા તમને એવું કીધું કે કાચા નફાનો ગુણોત્તર 30% છે. કેટલા ટકા છે? 30%. વેચાણ 17 લાખ છે. તો આપણે વેચેલ માલની પડતર જો પાછો એક પોઈન્ટ આ બધા દાખલામાં એકની એક વસ્તુ જ રિપીટ થાય. પાછું કાચા નફાના ગુણોત્તરનો જવાબ 30% આપી દીધો. તો મેં તમને શું કીધું કે ભાઈ કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર લખી દો ને એટલે મળી જશે અંદર કઈ ને કઈ. ચાલો તો આપણે આ પૂછી કરીએ. જો આટલું મસ્ત ભાઈ ભણવાનું આપણે મળે છે તો ભણી લેવાનું. બરાબર? મસ્તી નહીં કરવાની. જો બહુ મસ્તી મજાકમાં રહેવાનું નહીં. આટલું જો આટલું મસ્ત ભણવાનું છે, ભણાવનાર સારા છે તો ભાઈ ભણો ને તમે બિંદાસ. અને જો હું તો કહું કે તમે છે ને જેટલું ભણવું હોય ને એટલું મને કહેજો. બીકોમ, એમકોમ, જીસેટ, નીટ, પીએચડી જે કરવું હોય ને એ કહેજો, હું બધું ભણાવવા. બરાબર છે? ચાલો આગળ આપણે ચાલુ કરીએ. બીજો દાખલો આપણો 9મા નંબરમાં બીજો પોઈન્ટ આપણે કરીએ છીએ. હવે કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચલો કાચા નફાનો ગુણોત્તરનો જવાબ કેટલો આપેલો છે? 30%. તો 30% ને તો અહીંયા 30 લખી દેવાના, ટકા એટલે ગુણ્યા 100. ચાલો બીજું શું છે? વેચાણ તમને 17 લાખ આપેલું છે તો અહીંયા વેચાણ 17 લાખ લખી દઈએ. ચાલો એટલે ઉપર અંશમાં કાચો નફો મળી જાય તમને. જો બહુ ઈઝી છે આ બધું તો. ચલો 17 લાખ ગુણ્યા ક્રોસ ગુણાકાર કરાય ને ગુણ્યા 30 ભાગ્યા આ 100 લઈ લેવાના એટલે તમારો જવાબ આવશે 5,10,000. કાચા નફાનો જવાબ આવશે 5,10,000. અને તમે સવાલ શું કરેલો છે એ તો જોઈ લો એકવાર. વેચેલ માલની પડતર. આ તો નાના છોકરાને આવડે કે ભાઈ વેચાણ હોય ને વેચાણમાંથી તમે પોતાનો નફો માઇનસ કરી નાખો ને એટલે તમારી પડતર મળી જાય. ચલો તો વેચાણ તમારી પાસે કેટલું હતું? વેચાણ 17 લાખ હતું. માઇનસ કાચો નફો કેટલો લાવ્યો?
5,10,000. ચલો એ એટલે પડતર મળી જાય વેચેલ માલની પડતર જો કેટલું ઈઝી છે 17 લાખ માઇનસ 5,10,000 11,90,000 જવાબ આવ્યો કેટલો જવાબ આવ્યો 11,90,000 વેચેલ માલની પડતરનો જવાબ આવ્યો આ તમારો મેઇન આન્સર મળી ગયો બસ ચલો હવે 11,90,000 આવી ગયો હવે આપણે આ લેક્ચર પટાવીએ અહીંયા હવે બસ 10 માં 11 માં બાકી એ આને પછીના લેક્ચરમાં કરાવી દેવા એટલે આપણા શોર્ટ ક્વેશ્ચન પૂરા અને પછી પરીક્ષાના સમયે એમસીક્યુ પણ કરાવવા મોડેલ પેપર પણ આપણા જેને મોડેલ પેપર જોઈતા હોય ને આપણા એ મને કોન્ટેક્ટ કરજો બરાબર 7433858780 બરાબર પરીક્ષાના સમયે એવા મોડેલ પેપર આપવા ને કે પરીક્ષામાં આવશે ઓડિટિંગના પણ આપવા અન્ય થિયરી વિષયના હોય ઇકો બીએ ઓડિટિંગ બરાબર છે એમલો એ વિષયનું પણ મોડેલ પેપર તમને મળી જશે સેમિસ્ટર 5 સેમિસ્ટર 6 જો આવા જ વિડીયો તમને જોઈતા હોય ગમતા હોય તો તરત મને કોન્ટેક્ટ કરજો બરાબર આપણે એવી રીતે ભણાવશું ને કે તમારી એટી કેટી જીવનમાં આવે નહીં આવે બીજી વાર બરાબર તમારો આભાર ફ્રેન્ડ્સ